બધા આજુબાજુના દુકાનદારો પણ આ ઉજવણીમાં સામેલ થઈ શકે છે। બધા આવી જાઓ, આવી જાઓ। આપણા વચ્ચે સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા અમદાવાદ પશ્ચિમ લોકસભા હાજર થઈ ગયા છે। તેમનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। ના 75મા જન્મદિવસ નિમિત્તે જે ઉજવણી કરવામાં આવે છે તેનો અદ્ભુત નજારો મિત્રો। 75 કિલો કેક, 75 કિલો બુંદીના લાડુ અને 75 કિલો ચવાણું। पीछे आ जाओ, पीछे आओ हमारे, और पीछे आओ। हेलो हेलो बधाए हंसता रहवानुं छे। स्मित वंदे। मोदी साहब तुम आगे बढ़ो, हम तुम्हारे જે રસ્તે પસાર થતા વાહન ચાલકો છે તે પણ અમારી સાથે આ જોડાઈ શકે છે। આ દેશના જે આપણે સન્માનનીય પ્રધાનમંત્રી છે એ સૌના લોકલાડીલા છે, એટલે બધાએ આ ઉજવણીમાં સામેલ થવાનું છે અને બધા એક સાથે આપણે મોદી સાહેબને આ સમર્પિત આપણે આ કાર્યક્રમ જે આપણે 75મા જન્મદિવસે 75 કિલોની કેક, 75 કિલો બુંદીના લાડુ અને 75 કિલો ચવાણું, અને એ પણ એક મુસ્લિમ પરિવાર દ્વારા રોશન બેકરી દ્વારા પાછલા કેટલાક વર્ષોથી જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને વરી અને એક અદના કાર્યકર તરીકે મોદી સાહેબને દર વખતે કંઈક અલગ રીતે સેલિબ્રેશન આપણી વચ્ચે મીડિયાના મિત્રો પણ આવ્યા છે। તો થોડીક ક્ષણો આપણે મહેમાનો આવશે તે પહેલાં એક કેક લાવીને વચ્ચે મૂકશો ને તો એક દ્રશ્ય મળશે અને સાથે સાથે થોડી વાર આપણે નારા લગાવીશું બધા। મોદી સાહેબના 75મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે બાળકો પાછળ બાળકો ચતુર પાછળ કરવા દો, એક સાથે આપણે નારા લગાવો। 75મો જન્મદિવસ। चलो તમે પણ બોલજો અને હું પણ બોલું એક સાથે। मोदी साहब तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। आप ऊंचा करो। मोदी साहब तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। मोदी साहब तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। वंदे मातरम, 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 वंदे मातरम। मोदी साहब तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। मोदी साहब तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। मोदी साहब तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। मोदी साहब तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। वंदे मातरम, 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 वंदे मातरम। ઉપસ્થિત આજુબાજુના નાગરિકો દુકાનદારો પણ થોડીક સમય પોતપોત મારું નામ વસીમ અંસારી છે, હું રોશન બેકરીનો ઓનર છું। વસીમભાઈ, આજે પ્રધાનમંત્રીનો 75મો જન્મદિવસ છે અને તમારા દ્વારા કયા પ્રકારની ઉજવણી થઈ રહી છે અને કેમ? આપણા જ્યાં આપણા પ્રધાનમંત્રી આખા વિશ્વમાં આપણા ભારતનું નામ રોશન કરતા હોય તો આપણી બી ફરજમાં આવે છે આવા લોકલાડીલા પ્રધાનમંત્રીશ્રીને જન્મદિવસની ઉજવણી કરવી જોઈએ। એટલે અમારું પ્લાન છે કે 75 કિલોનું કેક કાપી ઉજવણી કરવાની છે, 75 કિલોના લાડુ અને 75 કિલોના ચવાણુંનું જાહેર જનતામાં વિતરણ કરવાનું છે। ક્યાંથી આઈડિયા આવ્યો? આઈડિયા કઈ રીતે આવ્યો? આપણે આટલો બધો વિકાસ કર્યા છે તો આવા વર્લ્ડ લીડરનું થોડુંક આપણે ઉજવણી કરવી જોઈએ ને।
કેટલા સમયથી તમે આ પ્લાન કરી રહ્યા હતા? આ અમે 15 થી 20 વર્ષથી જોડાયેલા છે પાર્ટી સાથે. મારા ફાધર દર વર્ષે ઉજવણી કરો છો? હા, દર વર્ષે અમે ઉજવણી કરીએ આ જ રીતની. કયા પ્રકારે અત્યાર સુધી ઉજવણી કરી? આ વખતે ચવાણું જે લાડવા જે કેક છે દર વર્ષે એ જ રીતનું હોય છે. જેટલા વર્ષ એમના પૂરું થાય છે એટલા વર્ષની અમે ઉજવણી કરીએ છીએ. થેન્ક યુ. अतीक भाई, आज ये 75 किलो केक और ये चवाना, ये क्या कार्यक्रम है? प्रधानमंत्री जी का जन्मदिन का प्रोग्राम है। 75 किलो केक और 75 किलो लाडू, 75 किलो चवाना। जितने साल पूरे होते उतने साल का हम लोग केक का आयोजन करते हैं। जाहिर जनता वितरण का प्रोग्राम होता है। क्या कार्यक्रम है? ये मोदी जी का जन्मदिन का कार्यक्रम है। ये हम लोग हर साल उजवनी करते हैं बर्थडे सेलिब्रेट की। जितने वर्ष उनको पूरे होते हैं उतने साल का हम केक बनाते हैं, लड्डू बनाते हैं और चवाणे का जाहिर जनता में वितरण करते हैं. ના, હવે તમે કંઈ બોલો, શું કહેશો? આજ દર વર્ષે અતિકભાઈ અને વસીમભાઈ દ્વારા આ રીતે આયોજન કરવામાં આવે છે, તમારે શું કહેવા માંગો છો તમે? દેશના સન્માનીય થોડું જોરથી. દેશના સન્માનીય પ્રધાનમંત્રી અને રાષ્ટ્રના લોકપ્રિય વડાપ્રધાન કે જે વિશ્વ પ્રસિદ્ધ આપણે વિભૂતિ બન્યા છે, તેઓ આજે 75મા વર્ષમાં પ્રવેશી રહ્યા છે. ત્યારે સમગ્ર વિશ્વ અને ભારતના કરોડો લોકો આજે અલગ અલગ રાજ્યોમાં, અલગ અલગ શહેરોમાં, અલગ અલગ નગરોમાં પોતપોતાની રીતે તેમને અભિનંદન પાઠવી રહ્યા છે, શુભકામનાઓ વ્યક્ત કરી રહ્યા છે. તેમણે કરેલી કામગીરી અને સતત 11 વર્ષ સુધી દેશની સેવા પ્રધાનમંત્રી તરીકે કરી અને વિકાસના તમામ સીમાચિહ્નોને આગળ વધારી અને સમગ્ર વિશ્વમાં ભારતની જે આન બાન શાન સાથે જે ઓળખ ઊભી કરી છે, એવી જ અલગ અનોખી ઓળખ આપણે હાડકેશ્વરના રોશન બેકરી મુસ્લિમ પરિવારે દર વર્ષે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ અને દેશના યશસ્વી પ્રધાનમંત્રીના આપણે સન્માનમાં તેમના જન્મદિવસે દર વર્ષે જેમની ઉંમર વધતી જઈ રહી છે તેવા તમામ વર્ષે અલગ અલગ રીતે એ જ પ્રમાણે કેક અને બુંદીના લાડવા તેમજ ચવાણાનું વિતરણ કરી અને આસપાસના નાગરિકો સાથે આપણે હળીમળી અને આપણે આ ઉત્સવની ઉજવણી, જન્મોત્સવની ઉજવણી કરી અને રંગારંગ આતશબાજી કરી અને મન મૂકી અને દેશની સેવાને સમર્પિત એવા પ્રધાનમંત્રીના ચરણોમાં આપણે આ કાર્યક્રમ સમર્પિત કરે છે. ઓકે. મારું નામ વસીમ અંસારી છે. અમે દર વર્ષે જેટલા વર્ષ મોદી સાહેબને જેટલા વર્ષ પૂરા થાય છે એટલા વર્ષની ઉજવણી કરીએ છીએ. આ વખતે 75 વર્ષ એમના પૂરા થયા છે તો અમે 75 કિલોની કેક બનાવી છે અને 75 કિલોનું ચવાણું અને 75 કિલો લાડુનું જાહેર જનતામાં વિતરણ કરવાનું છે. અમે દર વર્ષે કરતા આવીએ છીએ અને આગળ પણ કરતા રહીશું. આગળ પણ કરતા રહીશું. સાહેબ આટલું સારું કામ કર્યા છે, વિકાસો આટલા બધા કર્યા છે તે એમની ખુશીથી અમે આટલું બધું ઉજવણી કરીએ. અતિકભાઈએ કર્યું છે, આપણે કાર્યક્રમ ચાલુ કરશું તો હું જાહેર જનતાને વિનંતી કરીશ કે આપણી જે ઉજવણી છે આજે તેમાં જોડાવો. टच करना है. मोदी जी हैप्पी बर्थडे टू यू. बार बार दिन ये आए, बार बार दिल ये गाए, बार बार दिल ये गाए, तुम जियो हजारों साल ये मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, ओहो हैप्पी बर्थडे टू मोदी जी, हैप्पी बर्थडे टू यू. બસ આવી રહ્યા છે અને આપણે શરૂ કરીએ છીએ. આસપાસના દુકાનદાર મિત્રોને પણ વિનંતી કે તેઓ પણ આ ઉજવણીમાં સામેલ થઈ શકે છે.
ટ્રાફિકને અનુકૂળ પડે તો સાહેબ ડાયવર્ઝન પાછળનો એક રસ્તો છે, ત્યાં ડાયવર્ઝન આપજો ને. શ્રીરામ ચવાણા પાસે એક ડાયવર્ઝન આપી શકાય એમ છે હાટકેશ્વર રિંગ રોડ જવા માટે. પરિવાર સાથે ફોટો લઈ આવો, ભાઈ બેકરી વાળા બધા આવી જાઓ, બેકરી વાળા બધા આવી જાઓ. લાડુ અને 75 કિલો ચાલ્યું રાખો. રિયાઝભાઈ, ઓકે.